અરવલ્લીના મોડાસામાં મઠ્ઠામાં જીવાત નીકળતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। મોડાસાના છાશવાલેના એક આઉટલેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી। માલપુર રોડ પર આવેલા છાશવાલે આઉટલેટમાં કાર્યવાહી કરવામાં આવી। ફૂડ વિભાગની ટીમે મઠ્ઠો અને પનીરના નમૂના લીધા છે। નમૂના ફૂડ લેબોરેટરીમાં મોકલી અને તપાસ શરૂ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા છાશવાલે આઉટલેટના મઠ્ઠામાંથી જીવાત નીકળી હતી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી ફોન લાઈનથી જોડાયા છે। જી દેવાંગ, જે રીતે મોડાસામાં મઠ્ઠામાંથી જીવાત નીકળી તેને લઈને શું કાર્યવાહી? ચોક્કસથી વાત કરવામાં આવે તો માલપુર રોડ પર આવેલા છાશવાલીમાં જે આઉટલેટ છે તેની ઉપર સતત ફરિયાદો આવી રહી છે। 2 દિવસ પહેલા જ દિવસ દરમિયાન જ જે છાશની અંદર એક્સપાયરી ડેટ નીકળી હતી, ત્યારબાદ રાત્રિના સમયે એક ગ્રાહક દ્વારા મઠ્ઠો લેવામાં આવ્યો હતો। તેની અંદર પણ મચ્છરનો જીવાત નીકળ્યો હતો। ત્યારબાદ જ ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી હતી, નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી હતી। ત્યારે આખરે આજે ફૂડ એન્ડ સેફ્ટીના ઓફિસર દ્વારા આજે જે છાશવાલી છે તેની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં પનીર તેમજ મઠ્ઠાના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। આખરે આજે કાર્યવાહી કરવામાં આવી છે। ટૂંક જ સમયમાં કાર્યવાહીનું જે સેમ્પલ છે નિષ્ફળ જશે તો આની પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।